આવી સોનરા રે વટકડી એ ઉપના કંગસડી આજ બાલુડો જોગી નાવા બેઠો રે વાલુડો જોગી નાવા ને બેઠો મોડ જોતા તો માતાજીનું હૈડું ભરાણું મોડ રે એ જોતા તો માતાજીનું હૈડું રે ભરાણું એને નેણ લે આસુડાની ધારા રે આમાં નહીં ક્યાંય વાદળડી એ નહીં રે વીજળી નહીં એ વાદળડી નહીં રે વીજળી તો પછી એવો ચિંતાના નીર ક્યાંથી आया रे भरतरी ओ चिंता ए नीर क्यों थी आया रे भरत ગોપીચંદ પૂછે છે માં મેનાવતી કેમ રડો છો? માએ જે જવાબ આપ્યો છે કે બેટા તારા જેવી જ કાયા એક દી તારા પિતાજીની હતી તારા પિતાજીની કાયા તારા પિતાજીની કાયા એક દી તારા જેવી જ હતી જો પણ ઈ રે એ કાયાને મૃતુક આવ્યા રે ભરતરી क्यों तो माताजी અમે કાશીએ જાઈ જો અમે હિંગડા જ જાઈ
છેલ્લો રસ્તો ઈ છે क्यों तो रे लइए भोगो देख रे भरतरी क्यों तो रे लइए भोगो देख रे देख रे देख रे बारो बरस बेटा तमे राजपाट भोगवी ल्यो अने पछी 13वें वर्षे लेजो देख रे भरतरी 12 वर्षनी क्या बात करो छो मां घड़ी पल की खबर नहीं थोड़ी वार पछी हूँ थवानुं खबर नहीं तुम 12 वर्षनी बात करो अलख निरंजन हवे मां जोगी बनी निकली जाओ छे बस आ राजपाट वैभव विलास राणी पटराणी दास दासी सोनू रूपू जवेरात माणिक मोती आ मूकवानी जग्या नहोती 9 लाख हाथी 18 लाख घोड़ानी फौज एवो 92 लाख माळવાનો राजा हो शरीरे भस्म लगावी राख चौपड़ी भले बेटा जे गाम में तारी बेन हाहरे से न्या जाते नहीं अरे गोपीचंद के मां साधु बिना पछी कोण भाई ने कोण बेन कोण मामो ने कोण भाणे आ बधे तो लौकिक हूँ तो त्यां सुधी कहूं छुं के सन्यासीओने ज्यारे दीक्षा आपवामां आवे ने त्यारे पोताना शरीरनुं पिंड तर्पण पण करावी देवामां आवे ने पछी दीक्षा आपे पोताना शरीरनुं वाहे काई पछी लागे ज वळगे नहीं छतांय गोपीचंद राजा जे गाममां संबंध पूरो तो करवो जोईए मां बीक बतावे छे जे गाममां पोतानी बेन सासरे हती त्यां एक तळावने किनारे आंबानुं झाड आंबलियानी छाये रूड़ा सरोवरिया पाणे उतरी जोगीड़ानी जमात रे भरतरी आवो जोगी रे क्यों थी आव्यो रमतो 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 जोगी क्या थी आवी मारी नगरी मां अलख जगायो रे मेरा गण मैं तो नहीं मेरा गण मैं तो नहीं बेन ने खबर पड़ा तळाव ने किनारे आवीने जोयुं त्यां तो पोतानो भाई पण 92 लाख माळवानो राजा बनी नहोतो आव्यो जोयुं त्यां तो आगळ हे धूणी धखावी छे साधुनी मंडળી બેઠી છે અને વચારે ઈ કારણ કે રાજાનું તેજ અસ્તુ ન હોય પણ
ભસ્મ લગાડી હતી આખા શરીરે. ખબર નથી કે બેન સામે આવીને ઊભી છે. કારણ કે ગોપીચંદ તો ધ્યાનમાં બેઠા છે. બસ હવે તો એને એક જ ધ્યાન હોય. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. વાલે વાલે ચંદ્ર કંઠે વિષ ભર્યો, અમૃત આપો દયા કરી, દર્શન શિવ આપો. બોલો શંભો ભાવથી એક વાર બોલો. આવી પૂર્ણિમાની રાત હોય ને દેવોનો દેવ મહાદેવ, કાળોનો કાળ મહાકાળ. પૂર્ણિમાની રાત્રિએ તો આ બધી ચેતનાઓ મહાદેવની મોજ કરતા હોય. યાર મરજીવા બને મોજ કરે. આપણો અવાજ ત્યાં સુધી પહોંચવો જોઈએ. આ રાયડું શું કામ નાખીએ છીએ? તમે ક્યાંક મારી કેસેટ સાંભળી જાઓ, તારો ભરતજી ભલેની ગાડી આવે વાગતું કે જીતના જીસકે ભાગ, અથવા તો એક બાર ભોલે ભંડારી, જે કોઈ બધાય, પણ તમે અવાજને ઓળખી જાઓ કે આ કોપી કોક કરવા વાળો છે. નિરંજનભાઈનો અવાજ હું રાયડું નાખું, તમે સાંભળો અને તમે ઓળખી જાઓ, તો જેથી આ શરીર મૂકીને હું અહીંથી જાઉં ને, તો મારા અવાજની ઓળખાણ હું ન્યાજીને પોકાર કરું કે મારા મહાદેવ, તો એ કૈલાસનું બાયણું ખોલી નાખે મારે. નહીતર પછી માણસ એમ કે માયા 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 આપણને એટલી હેરાન કરે. માયા કાંઈ નો હેરાન કરે. માયા હાવ સીધી સાદી છે બિચારી. એનો દાખલો દો કે દાખલા તરીકે કોઈ દેવસીભાઈ એમાંથી નામ હોય, દેવસીભાઈ એમાં છે. હવે એ દેવસીભાઈ એમ સમજી લ્યો કે એ ભગવાન છે. દરેકમાં ભગવાન બેઠો હોય. એનો બંગલો હોય મોટો, પછી ત્યાં મોટો ગેટ હોય, ત્યાં એક પગી રાખ્યો હોય. જોજો માયા. પછી દેવસીભાઈની માયા શરૂ થાય છે. પગી હોય, પછી અંદર એક કૂતરી પાડી હોય, અને બાયણે બોર્ડ લખ્યો હોય કે કૂતરાથી સાવધાન. આ બધી એની માયા દેવસીભાઈની. હવે તમારે દેવસીભાઈને મળવા જવું હોય તો જો ડાયરેક્ટ તમે અંદર જાઓ ને, તો પેલા તો પગી બે પાછા નાખે કોણ હોય, અને વાહ વાહ કરતી ઓલી માયા રૂપી કૂતરી ચોટી પડે. એ બટકા બટકા ભરલી, લુગડા બુગડા ફાડી નાખે. તમને દેવસીભાઈ સુધી મળવા જેવા રહેવા નો દે, વીખી નાખે માયા. પણ એનો સીધો સાદો રસ્તો એ છે કે તમે દેવસીભાઈ તમારા અવાજને ઓળખે અને દેવસીભાઈને બહારથી રાયડી નાખો, એ દેવસીભાઈ, એટલે દેવસીભાઈ બારી ખોલી, ઓ આ તો યાર મારો ભાઈ મનસુખભાઈ, આ મનસુખભાઈ એનો જ અવાજ છે. એટલે દેવસીભાઈ નીચે આવે, દરવાજો ખોલે, પગી સલામ મારે, આપણને મારે, કહો આ તો દેવસીભાઈનો કોઈક ભાઈ બને. ઓલી માયા પૂછડી પટપટાવતી પછી તમારા પગ મંડે ચાટવા, બટકા બટકા નો કાંઈ નડે બળે નહીં મારે. એમ તમારે ભગવાનને ડાયરેક્ટ મળવા જવું હોય ને તો વીખી નાખે તમને. પેલા મળવા માટેથી તમારે પોકાર કરવો પડે, હે અખિલ બ્રહ્માંડ, હે મહાદેવ, હે ભગવાન વિષ્ણુ, જેને માનતા આ એટલા માટે રાયડું નાખવું પડે. ને હું તમને ગવડાવું છું, એ એટલા માટે ગવડાવું છું કે તમારો અવાજ એ પહેચાને. આપણે બધા હારે ભેગા જાય ક્યારેક, આમાં કેને ખબર છે 1 તારીખે બધા એવું આપણે ઉપડીએ
ટોળું બધાય એટલે ભગવાન બધાય માટે દરવાજા ખોલી નાખે. આ બધાય મારું ભજન કર્યું એટલે કહું છું. બોલો શંભો વોલ્યુમ ખોલો, અવાજનું વોલ્યુમ. હું તો એકલ પંથી પ્રવાસી છતાં મારો આત્મા કેમ ઉદાસી થાક્યો નથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી શિવદર્શન આપો. બોલો બોલો ભાવથી શંભુ. આવી પ્રાર્થના કરે છે ગોપીચંદ. તળાવને કિનારે ધ્યાન લગાવ્યું છે મહાદેવનું. શરીરે ભસ્મ લગાડી છે. તળાવનો કિનારો આંબાનું ઝાડ ધૂણી ધખાવી છે. એવામાં વીરને જોવે ત્યાં તો બેની બા રોહ રોવે. ક્યો તો મારા વીરા તને પાલખી મંગાવી દઉં. જો તો રે અપાવું પાછા રાજ રે ભરતરી રોજ રે જોએ બેની મોરે પૌખી જોએ મારે ઘર મેં લખ્યો ભગવો દેખ રે ભરતરી લલાટે લખ્યો રે ભગવો